શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગજરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण। गुसाई जी ना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब कल्याण राय जी ना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। આજે આનંદ મારે અત્યારે ઘણો શ્રી ગોકુળ જય જયકાર રે। આજે ગુસાઈજીના દ્વિતીય લાલ ગોવિંદરાયજીના પુત્ર કલ્યાણરાયજીનો પ્રાગટ્ય ઉત્સવ, ગુસાઈજીના પહેલાં પૌત્ર, કારણ કે પહેલાં પ્રાગટ્ય કલ્યાણરાયજીનું થયું, વલ્લભના બે પુત્ર ગોપીનાથજી અને ગુસાઈજી, અને ગુસાઈજીના પેલા ગિરધરલાલજીના બીજા ગોવિંદરાયજી। હવે એમનોય પ્રાગટ્ય પહેલાં પૌત્રનું વધાઈ કોણ આપી? શ્રીજી બાવાએ। ગોવિંદરાયજી એનું બીજું નામ રાજાજી હતા, એ રાજા જેવા હતા, કાંઈ દેખાય એવું સરસ વસ્તુ, સુંદર ક્યાંય સામગ્રી જોઈએ તરત પોતાના ઠાકોરજી માટે જ વિચાર કરવા માંડે, મારા પ્રભુને આ લઈ આવું, મારા પ્રભુ, એટલે બધા એમ કહેતા રાજા જેવા છે। તો ગોવિંદરાયજીનું બીજું નામ રાજાજી। હવે એકવાર એ શ્રીજી બાવાના શ્રૃંગાર કરી રહ્યા હતા, તો શ્રીજી બાવાએ જો ડાયરેક્ટ ખવાસ આવીને બધાય આપે તો પિંડરો લાગી જાય, કારણ કે એ તો સીધું એમ જ કે નંદ ઘેરાનંદ ભયો, પણ શ્રીજી બાવા તો ચતુર શિરોમણી, એટલે શ્રૃંગાર કરતા હતા તો હાથ પકડી લીધો, બાવા આપકો કલ્યાણ ભયો, જો આમ જાય તો આપનું કલ્યાણ થયું, પણ એનો જે ચતુર શિરોમણીનું જે કહેવાનો ભાવ છે એ કે પુત્ર થયો, કલ્યાણ ભયો એટલે પુત્ર થયો, એનું નામે શ્રીજી બાવાએ રાખી દીધું કલ્યાણ। એટલે શું કીધું? આપકો કલ્યાણ ભયો। ગોવિંદરાયજી તરત સેવામાંથી એને વંચિત થઈને ચાલવા માંડ્યા, કારણ કે પિંડરું લાગી જાય। શ્રીજી બાવા કે બાવા કહા ચલે, વધાઈ દે કે બિના જાઓગે ક્યાં? હવે વલ્લભકુળ ખિસ્સામાં પૈસા ન રાખે, એ કે હા વધારે, એ કે यूँ नहीं चले जाओ, विचार करवा માંડ્યા, तो કે आपके अंगुली पे जो अंगूठी है मुद्री का है वो देखो बधाई में। ગોવિંદરાયજીએ તરત કાઢીને આપી દીધી। તો એ પરવળનું મોતી આજે પણ કલ્યાણરાયજીના પ્રાગટ્ય ઉત્સવ શ્રીજી બાવા ધરે છે, અને એનું જે ખોખું છે એ વિઠ્ઠલરાયજીના મંદિરમાં આજે પણ બિરાજે છે। આ વાત 500 વર્ષ પહેલાંની છે, પણ હકીકત આ છે બધી એ બયાન કરે છે કે આજે પણ શ્રીજી બાવા આ પરવળ મુગટમાં ધરે છે, અને ખોખું વિઠ્ઠલરાયજીના મંદિરમાં છે। એવા કલ્યાણરાયજી જેના પુત્ર કોણ? હરિરાયજી, જેણે આ 41 શિક્ષાપત્ર લખ્યા, અને એમના માથે ગુસાઈજીએ કયું સ્વરૂપ પધરાવી દીધું? વિઠ્ઠલનાથજીનો, સામનેજી સહિત, જે આજે નાથ દ્વારામાં નહીં પણ નાથદ્વારાની સામે ખેડા ગામ છે એમાં બિરાજે છે, અને આ સ્વરૂપે પ્રગટ થયેલું છે, હાથે બનાવેલું કે કોતરેલું કે ચિત્રેલું નથી। આની વાત મેં મહિના પહેલાં કરી છે, છતાંય પણ અનુસંધાન। કાશીમાં એક બ્રાહ્મણ સ્નાન કરતો હતો,
તો લોટામાં સ્વરૂપ આવી ગયું, એ બાપા અમારું કામ નહીં, અમે તો મળે તો કરીએ, નહીં તો જળ પીને સૂઈ જાય. બીજી વારે આવ્યા, પધરાવી દીધા. ત્રીજી વાર હવે નહીં જાવ, એ કે સાંભળ, મારે તાર ઘરે જ આવવાનું છે કાશીમાં. એ કે પ્રભુ આપને તો 56 ભોગ જોઈએ, અહીંયા તો કોઈ યજમાન આપી જાય તો ચકાચક, અને ન હોય તો ફકાફક ફાંકીને હોઈ જાય. એ કે એ ચિંતા કરમાં, તાર ઘરે પધરાવી જાય. એ કે પરાણે આવશો એમ ને? એ કે હા, પધાર્યા. એટલા યજમાનો આપી ગયા કે એને એમ થાય કે આ સ્વપ્ન છે કે સાચું છે. અને મહિનો થયો એટલે તરત કીધું, કોણે? વિઠ્ઠલના. અબ મોકો તું વલ્લભ કે ઘર પધરા જા. કે વલ્લભનું ઘર ક્યાં ને શું ને? એ કે ચરણાટ લઈ જા. અને ત્યાં પધાર્યા ત્યારે નંદ ઘેર આનંદની તૈયારી જ હતી. અંદરથી સમાચાર આવે એની રાહ જ જોતા હતા. ને અંદરથી સમાચાર આવ્યા, લાલો ભયો અને અહીંયા બ્રાહ્મણે વલ્લભના ગોદમાં વિઠ્ઠલનાથજી પધરાવ્યા. ને ગુસાઈજીએ કહ્યું સેવ્ય અને સ્વરૂપ બે સાથે જ આવ્યા. હા, મહાપ્રભુજીએ ગુસાઈજીનું પ્રાગટ્ય બરાબર. જો એટલે જ નામમાં ભૂલ થાય ને, એટલે આવું કોક દી કેવું. તો મહાપ્રભુજીએ કીધું સેવ્યન, તો નામ વિઠ્ઠલનાથજી ઉપરથી જ ગુસાઈજીનું નામ વિઠ્ઠલનાથજી પડ્યું. અને એ સ્વરૂપ જ્યારે બધાના માથે એક એક સ્વરૂપ પધરાવ્યા ત્યારે ગોવિંદરાયજી ઉપર પધરાવ્યું, જે રાજાજી, જે આજે અહીંયા કલ્યાણરાયજી મહારાજ ના માથે નાથદ્વારાની વચ્ચે એક શેરી જ છે ખાલી, અને ત્યાં બિરાજે છે. કલ્યાણરાયજીના ઘણા પ્રસંગો, એમનું કીર્તન છે ય માંગુ શ્રી ગોપીજન વલ્લભ. આ ક્યારે ને કેવી રીતે મનમાં આવ્યું? ગુસાઈજીના કાકાજી કેશવરાયજી આવ્યા. હવે એને એટલા મોટા મઠ હતા સાઉથમાં, અને એટલી જાહો જલાલી હતી. વિચાર કર્યો મારે તો કાંઈ છે ને, પણ વિઠ્ઠલના ઘરે સાથ છે, તો એકને હું લઈ આવું તો ઘરનું ઘરમાં જળવાઈ રહે. આવ્યા સાંજે એટલે ગુસાઈજી રાજી થઈ ગયા. ભગત કરી, ચરણ ધોયા, બધાય પગે લાગ્યા, સરસ ભોજન કર્યું. ને રાત પડી એટલે કીધું કેશવરાયજી, વિઠ્ઠલ હું શેના માટે આવ્યો છું ખબર છે? આપ આજ્ઞા કરો. એ કે તારા એક લાલાને મને આપી દે, તારા સાથ છે. તો આ મઠના જાહો જલાલીને બધું ઘરનું ઘર મારીએ. ગુસાઈજીએ કહ્યું સાતેયને પૂછી લો, જેને આવવું હોય એ ભલે આવે. સાતેયને પૂછ્યું, બધાએ કીધું વ્રજત જ અનત ન જાઓ. અમારે તો આ યમુનાજી, આ ગિરિરાજી, શ્રીજી બાવા સ્વરૂપોને આપનું સાનિધ્ય છોડી, વ્રજ છોડીને અમારે ક્યાંય વૈકુંઠમાં જવું નથી. ગુસાઈજીએ કીધું કે માફ કરજો, પણ સાતેયમાંથી એકેયને નથી આવવું. હવે કલ્યાણરાયજી રાતના વિચાર કરવા માંડ્યા કે દાદાજીએ આ સાતની ના પાડી છે, અને કદાચ રાતના માને સૌથી નાનો છું, એટલે કે સમજણો બહુ નથી, આને મોકલી દો. તો ક્યાંક મને તો મોકલી દે તો મારે વ્રજ તો જ અનંત ન જાવું. મારે કોઈ વૈભવ નથી જોતો, કોઈ પૈસા નથી જોઈતા, કોઈ પ્રતિષ્ઠા નથી જોતી. મારે વ્રજ, યમુનાજી, ગિરિરાજી, શ્રીજી બાવા, દાદાજીનું સાનિધ્ય, બધા કાકાજી, મારે ક્યાંય જવું નથી. હવે નાના એટલે ડાયરેક્ટ તો કહેવાય ને. બધાય સૂઈ ગયા ને જોયું કે એકદમ શાંતિ છે.
ગુસાઈજી સૈયા મંદિરમાં પહોંચ્યા હતા તો બહારનું આમ અધડોકું હતું. ત્યાં આવીને બીતા હતા કે અંદર જાઓ કે નહીં, અને ધ્રુસકે રૂએ. ગુસાઈજીએ પૂછ્યું, લાલન આ જાઓ બેટા અંદર, ક્यों यूं કરે? આવીને ચરણ પકડી લીધા અને એવા રોવે કે ચરણ આંસુથી ધોવાઈ ગયા. ગુસાઈજી કે કાવ ભયો બોલી ન હો કે હિપકા લગાવા. लालन काव भयो, दादाजी मेरे सर पे हाथ रख के बोलो, मोको कहीं नहीं भेजोगे, मैं व्रज तज अनत न जाऊँ, मार व्रज छोड़ीने क्यांय नहीं जाऊँ. गुसाईजीए वचन आप्યું, પછી જઈને પોઈડા. હવે સવારે કેશવરાયજીએ કીધું તો તમારો તો નિર્ણય અફળ છે ને, ક્યાં કોઈ નથી આવો. તો 3 શ્રાપ આપ્યા. કોણે? કેશવરાયજીને, કે તમારે કાયમ પરદેશ થશે. તો આ સાપને ગુસાઈજીએ વરદાન માન્યો કે પરદેશ જઈએ તો દેવી જીવોને દરેક જગ્યાએથી ને શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપીએ ને, આપણે તો બહુ ઉત્તમ કામ કર્યું. એ કે આપણા માથે કાયમ દેવું રહેશે. એ કે કાંઈ વાંધો નહીં, ઠાકોરજીને લાડ લડાવશો અને દેવું ભરતા જશો. આપણા બેટીજી રાજા કાયમ આપણા ઘરે રહેશે. ગુસાઈજી કે અતિ ઉત્તમ, સેવામાં અમારે બેટીજી હોય તો પ્રભુને લાડ લડાવવામાં અમને તો સાનુકૂળતા રહે. 3 સાપને ગુસાઈજીએ વરદાન માન્યા. એટલે આજની તારીખમાં આ બાળકો તમે જુઓ, આપણે જોઈએ પરદેશ બહુ જાય. કોઈ ગુરુ નહીં તો છે ને, ગૃહસ્થાશ્રમ બધાએ સ્વીકારેલો છે. બધાને વહુજી છે, બધાને બાળકો છે. આપણે તો ખાલી એક ઓલા રૂપાવટીને ક્યાં ગયા હતા? ધરાઈ ગયા. તોય સાંજે ધરાઈ ગયા હતા. રાતના 12 વાગે આવીને મેં જિંદગીમાં ભાઈ આવું આપણે જવું નહીં ક્યાંય. બોમ્બે ગયા તોય આવીને મેં કીધું હવે મારે 2-3 જણાનો ફોન આવ્યો હતો કે બેન, મેં કીધું ના હવે મારે 12 ગામ તો આવું જ નથી. અહીંયા હોય તો આ તકલીફ હોય ને તો આપણે 2 કલાક જઈ શકીએ, ઘરે આવીને પછી આરામ કરીએ. પણ 12 ગામ ત્યારે એક વૈષ્ણવે મને કીધું, મને કે તું સત્સંગમાં બોલતી હતી કે હવે ન, તો ધન્યવાદ છે બાળકોને અને વહુજીને વધુ કે જે તો બધા દૈવી જીવ માટે બહાર પધારતા હોય. વહુજીએ મેનેજ કરવાનું, બાળકોનું ભણાવવાનું, એ બધી વ્યવસ્થા વહુજી, અને પાછું એકલા રહેવાનું. એટલે બાળકો જેટલું દૈવી જીવો માટે કરે છે એટલું જ વહુજી કરે છે. તમે ખાલી અઠવાડિયામાં 3 દી જાઓ 12 ગામ. યુવાન હો તોય ન જોવાય. એકવાર આપણે લગ્ન હતા રાજકોટ, 2-3 વાર જવું પડ્યું મહિનામાં, કારણ કે મને રજા નહોતું મળે એવું. નહીં તો તેમ થાય 15 દિન રજા, અને પૈસા હતા ને એટલે કપાતા પગારે લેવાય નહીં. આવીને મેં તો કીધું, બાપા આવા લગ્ન થાકી ગયા. તો મારે કહેવાનો આશય જ, તોય બાળકો આજે પરદેશ કરે છે, કારણ કે ગુસાઈજી આ શ્રાપને વરદાન માન્યું હતું. બેટીજીને રાજા હવે તો લગભગ જો કે જાય છે, પણ ન જાય તોય ઘરે રહે તોય આનંદથી રહે છે. તો આ બધા સાપને વરદાન માન્યા. અને કલ્યાણરાયજીને કલ્યાણ કે પ્રભુ, ઘણાય કીર્તન એવા છે જે આપણે ગાઈએ ને ત્યારે વ્રજે યાદ આવે ને એમનો પ્રસંગ યાદ આવે. એવા કલ્યાણરાયજીનો આજે પ્રાગટ્ય ઉત્સવ. એની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. તો આજે કલ્યાણરાયજીનો પ્રાગટ્ય ઉત્સવ. પરમ દિવસે શનિવારે એટલે કે 13 તારીખે ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ. ગુસાઈજીનું નામ આવે એટલે પરમ દયાળ, પરમ દયાળ, પરમ દયાળ. અહીંનો જ એક દાખલો.
ગુસાઈજી અસારવામાં બિરાજતા હતા અને ધોળકાની રાણીના કોકે કાન ભર્યા. રાજાઓના બધાના કાન છે ને કાચા હોય, કે રાજનગરમાં કોક એવો આવ્યો છે ફકીર જે બધાને પોતાનો વશ કરી લે છે. એટલે કે જાઓ પકડીને અહીંયા લઈ આવો. હકીમને મોકલો. હવે હકીમ તો યવન હતો. જેવા આવ્યા ને ગુસાઈજીના સ્વરૂપની અંદર તેજ ને આભા ને પ્રકાશ ને પૂંજ ને સ્વરૂપ ને આમ થઈ ગયા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા કે આ તો ગોકુળનો કાનોડો છે. કોણ કહે છે આ ફકીર છે? આવ્યા તા પકડવા પણ પોતે જ પકડાઈ ગયા. ગુસાઈજી કે બોલો શું કહેવું છે? એ કે અમારા રાજમાં 3 વર્ષથી દુકાળ પડ્યો છે, વરસાદ નથી આવતો. ગુસાઈજી કે તમે પહોંચશો ત્યારે તમે એવા ભીંજાઈ ગયા હશો કે કોરા ઘરે નહીં પહોંચો. આ તો બધું ટૂંકમાં કહું છું. આ વાર્તાઓ તો બધી બહુ સુંદર. કાલે જ એક વૈષ્ણવ યુવાન છે એણે લખીને મોકલ્યું છે મેસેજમાં કે આંટી રોજ 84-252 એક વાર્તા કહો. એટલે અમે એનાથી અવગત થાય. તમે અનુસંધાનમાં ઘણી કહો છો પણ એના સિવાય અમે જાણતા નથી. અને બધા પાસે પુસ્તક હોય ને વાંચવાનું. આ તો અમારું નક્કી કે અમારે 1 કલાક સત્સંગ સાંભળવાનો અને જોવાનો. તો હવે આમાં એકાદા પુસ્તકને વિરામ આપીએ 15-20 દિવસ પછી 84-252ની વાર્તા આપણે વાંચી છે પણ ફરી વાર. કારણ કે અત્યારે આ યુવા વર્ગને બહુ બધો રસ છે. તો વાત કરતા હતા આપણે ગુસાઈજીની કે આ ઘણી લાંબી વાર્તા પણ મારે ખાલી એનું હાર્દ કેવું છે. બોલો તો રાજી થઈ ગયો. હવે રાણીના કોકે કાન ભંભેરા હતા. એટલે રાણીએ કીધું ફકીરને પકડીને લઈ આવવા. એ કે બોલો બીજું કાંઈ? એ કે હવે મને કાંઈક કૃપા કરો ને કૃપા નિધાન. ગુસાઈજી કે આ જીવ હજી લાયક નથી. એટલે ગુસાઈજી જ્યાં બેઠા હતા ત્યાં કાંઈક કારણસર સોપારી પડી હતી. સોપારી લઈને કે લ્યો. ઓલાએ પોતાની પાઘડીમાં બાંધી દીધી. મનમાં નક્કી કર્યું હવે બીજું કાંઈ ખાવાનું જ નહીં. જે ખાઈશ એ આ ભગવાનને ધરીને ખાઈશ. એટલે જેવું તેવું કે લસણ ડુંગળી તો ખવાય નહીં. ગુસાઈજીએ પ્રસાદ બાંધી દીધો. ઓ બાપા, એ કે જેરાજ હવે એ કે રાણીને અમારા આશીર્વાદ કહેજો. એ કે આ સાક્ષાત કાનોડો છે. જેવા અસારવાના ડેલાની બહાર નીકળ્યા ને જે વરસાદ ધબધબાયો ત્યાં પહોંચતા તો ધોળકા ભરપૂર. રાણીને બધી સાચી વાત કરી. રાણી કે ઓલાને ફાંસીએ ચડાવો. એ કે ગુસાઈજીએ ના પાડી છે કે જેણે તમે રાણીજીના કાન ભંભેરા છે એને તમે કોઈ જાતની શિક્ષા ન કરતા. માણસ માત્ર ભૂલ થઈ જાય. નથી ગુસાઈજી એમને જોયા, નથી એમને મળ્યા અને ગુસાઈજી જાણી ગયા કે આ કાન ભંભેરા છે. એટલે રાણી આ વરસાદ પડ્યો એટલે ઓલાને તો હાકીમે કીધું કે કાંઈ શિક્ષા કરવાની ના પાડી છે. તો જેણે કાન ભંભેરા તો એ શરણે આવ્યો અને રાણી શરણે આવ્યા. આ બધી વાર્તાઓ ગોકુળનાથજીને હરિરાયજીએ આમ સવારીને મૂકી છે. હકીકત છે જ, આમાં કાંઈ ખોટું નથી. તો ગુસાઈજી કે વલ્લભ 84 વૈષ્ણવ વલ્લભના અને 84 બેઠકો
એ નિર્ગુણ, એ પોતાના પરિકર સહિત આવ્યા હતા. અને 252 વૈષ્ણવ ગુસાઈજીને, એમાં 84 રાજસ, 84 તામસ અને 84 સાત્વિક. અને ગુસાઈજીના બેઠકજી 28. જે આપણે અનુસંધાન કરશું ત્યારે અંદર આપણે મેન્શન કરીશું. તો આજે કલ્યાણરાયજીનો પ્રાગટ્ય ઉત્સવ, ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. એને વિરામ આપીએ. વ્રજ વિહાર.